નમો હરિહંતાનમો સિદ્ધાન નમો આર્યાન નમો વિસસ્પર્શા એસો પરિચર મુક્તારો સુભપાદતાસુ મંગલાં ચ સત્યસિદ્ધિ નમો વરદારી વેંગારવિવાને અરતે યોગિનાથાય માંદાય सर्वारिष्टगुणासाय सर्वाभिष्टाभिदायिने सर्वगतनिधानाय गौतमस्वामिने नमः। जय गुरु के श्री राजेंद्र सूर्य हरदुहरतापं नैनां क्लेशदायं रजतनगतुवाद्यं जगदीश्वरीनां जपदिजगदुष्याख्यं शरवत्यलोक तत्त्वादिजप्रोदमनाशकाय आत्माजन्मार्गदेशकाय जयन्तरत्न विराजकाय वन्देनाय नमो नमः। ओम ह्रीं श्रीं हरहं 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 સુધી પહોંચવાનો એક પુરુષાર્થ કરીએ છીએ, જે પુરુષાર્થ કદાચ આપણા માટે અપરિચિત હોઈ શકે, અજાણ્યો હોઈ શકે, પરંતુ આ પુરુષાર્થ ગમે તેટલો કષ્ટદાયક કે અજાણ્યો હોય છતાં પણ આના વગર કોઈ આત્મા એ જગ્યા સુધી પહોંચી નહીં શકે જ્યાં પ્રભુતાની શરૂઆત થાય છે, જેનું નામ સમ્યક દર્શન છે। જે આત્મા પરમાત્મા બનવાની શરૂઆત કરે છે એ મિથ્યાત્વ ગુણ સ્થાનક શરૂ નથી કરતો, એ ચોથું ગુણ સ્થાનક સમ્યક દર્શનથી શરૂ કરે છે। સમ્યક ગુણ સ્થાનક એટલે કે જે વ્યક્તિને જે વસ્તુ જેવી દેખાય છે એ વસ્તુ એવી માને, એનો મતલબ એ થયો કે વસ્તુ જોવાની શક્તિ હોવી જરૂરી છે। દ્રષ્ટિકોણ અભિગમ એ કેટલો સ્પષ્ટ છે એના ઉપર બધો જ ધર્મનો આધાર ટક્યો છે। માટે આપણા ત્યાં પ્રભુ મહાવીરે જીવના વિચારોને પહેલા જ કેન્દ્રબિંદુ બનાવ્યા, લક્ષ્ય બનાવ્યું કે તારા વિચાર, તારો વ્યવહાર, તારું વર્તન, તારા વિચારોનો વિસ્તાર એ જે કંઈ છે એને તું માપ, કેટલા ઉપર નીચે અપ ડાઉન ક્યાં સુધી પહોંચી શકે છે। એટલે પરમાત્માએ અનંતાનુબંધી નામનો એક વિચાર બતાવ્યો, પ્રત્યાખ્યાની નામનો એક વિચાર બતાવ્યો, પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની, સ્વંદવન, આમાં જુદા જુદા ચાર વિચાર બતાવ્યા। એ ચારેય વિચારની અંદર ઇન્ડિવિજ્યુઅલ બીજા ચાર વિભાગ બતાવ્યા। એની અંદર પણ કેટલા સ્ટ્રોંગર, કેટલો પાવર છે, માઇનસમાં કેટલો પાવર, પ્લસમાં કેટલો પાવર, સારા વિચારોમાં કેટલી તીવ્રતા, ખોટા વિચારોમાં કેટલી તીવ્રતા, ખોટા વિચાર પણ નથી જ કરવા છતાં ખોટું કામ થાય છે, છતાં ન કરવાની શરતે કરતો હોય અને છૂટવાની શરતે નીકળી જતો હોય તો એ બધા વિચાર કેટલા મંદ, ઇઝીલી હવે આ વિચાર ના થાય તો સારું, એટલે કે એનામાં તીવ્રતા નહીં, મંદતા। એકમાં બીજામાં પણ સારા કાર્ય હોય, ધર્મના કાર્ય હોય તો મંદતા। એટલે ચાર ભાગ થયા, ધર્મની મંદતા, ધર્મની તીવ્રતા, પાપની મંદતા, પાપની તીવ્રતા। ધર્મ કરે પણ વિચાર ના હોય એટલે મંદતા ચાલ્યા કરે, એકે ખમાસ માલ્યો એટલે મારે આવું, એકે દાન આપ્યું એટલે મારે આવું, એને ખબર નથી આની ક્વોલિટી કઈ છે, આમાં કયું જીવદર તૈયાર થાય છે, કયો વિચાર મારી પાસે દાન સાથે સંમત થયો, કરુણા સાથે સંમત થયો, તપ સાથે સંમત થયો, કયો વિચાર સંમત થાય જેના કારણે આ કામ કરું છું, એ વિચાર જે સંમત થયો એમાં કેટલો પાવર છે, કામ થયું એ કામ વિચારે કરાયું એ વિચારમાં પાવર કેટલો। એટલે પ્રવૃત્તિ કરનારનો મૂળભૂત આધાર ક્યાં જાય છે, વિચાર ઉપર। માટે જેટલો વિચાર સહજ રીતે, સ્પષ્ટ રીતે, દ્રષ્ટિકોણના અભિગમ રૂપે જો સફળતા તરફ લઈ જતો હોય તો માણસ એ પોતે આ જગતની અંદર એ પોતાના બધા વ્યવહારને જેવા છે એવા સમજે। માટે જે વસ્તુ જેવી છે એ વસ્તુ એવી માને, એ સ્પષ્ટ સમજણ એ જીવને કલ્યાણકારી દ્રષ્ટિ કહેવાય। એટલે માન્યતાની અંદર શું ખાધું, વિચારો પરમાત્માએ બતાવ્યા હતા, આવ્યા પરમાત્માએ કીધું કે આ જગતની અંદર કોઈ પણ પદાર્થ શાશ્વત નથી,
આ જગતની અંદર જે વસ્તુ તમને દેખાય છે એ બધું પૂતગલ છે, અને પૂતગલ એટલે ગળવાવાળી વસ્તુ. ગળવાવાળી વસ્તુ જે છે એ વસ્તુ સાથે તમે જેટલો બી તીવ્ર બુદ્ધિ સાથેનો, સાચવા સાથેનો, શાશ્વતનો વિચાર કરી ચાલો છો, છે નાશવંત અને તમને જમો શાશ્વત, છે અસાર અને તમને લાગે સાર છે, ખોટું તમને લાગે સાચું. આ બધી જે બુદ્ધિનો ભ્રમ છે ને, દ્રષ્ટિમાં જે પણ દૂષણ આવ્યું છે ને, એ માત્ર સમ્યક જ્ઞાનથી દૂર થવા બાકી નથી. દ્રષ્ટિનું દૂષણ કોણ કાઢે? વિચારોમાં પરિવર્તન કોણ લાવે? આ સત્સંગ, આ પરમાત્માની વાણી. તો 4 વસ્તુ આપણે બતાવી. એક, ધર્મની ક્રિયામાં મંદતા હોય અને તીવ્રતા પણ હોય. ધર્મની પાપની ક્રિયામાં મંદતા પણ હોય, પાપની ક્રિયામાં તીવ્રતા હોય. હવે આખી જ વસ્તુ વિચારશીલ જે નથી એના માટે વિપરીત થાય છે. જેની પાસે મતિ અજ્ઞાન, શુદ્ધ અજ્ઞાન, વિભંગ જ્ઞાન છે, એટલે અજ્ઞાનના ઘરની જેવી ક્રિયાઓ છે, અજ્ઞાન સાથે જેવી ધર્મ પ્રવૃત્તિ થઈ, એ બધી મંદ ભાવે થઈ. એટલે જેટલા ભાવ ઢીલા, નબળા, દુબળા, કમજોર, માદા ભાવ હતા ને, એટલે ધર્મ છૂટી ગયો. ધર્મ કરનાર વ્યક્તિએ ભાવનાઓમાં મંદતા રાખી ત્યારે ધર્મની ક્રિયાઓ પણ છૂટી ગઈ. ધર્મ કરનાર વ્યક્તિએ ધર્મની સમજણ સ્પષ્ટ હોત તો ધર્મ છોડનાર તો મળતું ને તો બી ન છોડતો. હવે ધર્મ થાય છે એ કોના પ્રભાવે? ધર્મના અનુષ્ઠાનો જેટલા પણ આપણે આદરીએ છીએ એ કોને કારણે? ધર્મ કરતા કરતા આપણને કંઈક મળી પણ ગયું એ બી કોના કારણે? આપણે સીધી વાત કરીએ, પરમાત્માની ઓળખ રૂપે આપણી પાસે મૂર્તિ છે, આંગી છે, મંદિર છે, એનું નામ છે, એનું રૂપ છે. શું છે? પરમાત્માનો પરિવાર છે, પરમાત્માનો ઇતિહાસ છે, પરમાત્માની ઓળખ કઈ આપણી પાસે? એમનો જન્મ થયો, એમણે દીક્ષા લીધી, એમનો પરિવાર હતો, ક્ષત્રિય મહારાજા, જગતિશલા રાણી, એમના તપત્યાગથી આપણે પરિચિત થયા, એમની ક્રિયાઓથી આપણે પરિચિત થયા. આ પરમાત્માની સાચી ઓળખ એ ખરેખર પરમાત્મા જેને ઓળખવા છે એના માટે છે ખરી? અહમપદ. પરમાત્માએ જે પદને પ્રગટ કર્યું, તીર્થંકર નામ કર્મની એકાત્મા કરી, એ અહમપદ શું હતું? એની ઓળખ રૂપે આપણી પાસે શું હતું? એની ઓળખ જગતને આજ લાગે છે કે આનાથી વિશેષ છે. એટલે કે અરિહંતની પાછળ બીજા અનેક આત્માઓ એવા બન્યા છે, અરિહંત તુલ્ય બની ગયા. અરિહંતની પરંપરાની અંદર લોકહિયાણમ, મગદયાણમ, પરમાત્માએ જે માર્ગ બતાવ્યો એ માર્ગમાં ચાલવાવાળા એ પરમાત્મામય અને પરમાત્મા તુલ્ય અને પરમાત્મા જ બની ગયા. એટલે જ્યારે શરૂઆત થઈ પરમાત્મા તરફ આગળ વધવાની, ત્યારે સમ્યક દર્શને એને પરમાત્માની સ્પષ્ટ સમજણ આપી કે પરમાત્મા કોણ છે, પરમ તત્વ શું છે. તો પરમ તત્વની ઓળખ રૂપે આપણી પાસે શું? એની ઓળખાણ કઈ આપણી જોડે? એની ઓળખાણ છે તો એનો ઉપકાર કયો આપણી ઉપર? અમારે સવારે પેલું ચાલતું હતું ને, એમાં ભાઈ ત્રીજી ગાથા હતી, તું જે કરુણાએ ઓળખ્યા. આપણે સવાલ તું જે કરુણાએ ઓળખ્યા, તો એ પરમાત્માએ આપણને ઓળખ્યા કે પરમાત્માને આપણે ઓળખ્યા? એટલે કરુણાએ ઓળખ્યા તો કરુણા કઈ? ત્યારે વિચાર આવ્યો કે આ નિશ્ચય નહીં વગર ચાલે જ નહીં. તો પરમાત્માની ઓળખાણ કરાવનાર પણ પરમાત્માની ઓળખ આપણને છે. આપણે જે પરમાત્માને ઓળખીએ છીએ એની આપણી પોતાની પરિચિતની ભાષા કઈ છે? ઓળખાણ અને પરિચિત એક જ સમજો. એ કઈ? મૂર્તિ રૂપે, પરિવાર રૂપે, તપ રૂપે, ત્યાગ રૂપે, વિહાર રૂપે, વિચરણ રૂપે, ક્રિયા કષ્ટ રૂપે, અનુષ્ઠાન રૂપે, અથવા તો પરમ તીર્થ સંપત્તિ છે એના રૂપે, 21,000 વર્ષ શાસન ચાલવાનું છે એના રૂપે, જૈન ક્રિયાઓ કરી એના માટે પરમાત્માની ઓળખ કઈ આપણા માટે? એ કેવલ જ્ઞાની છે એટલા માટે. એમણે આપણને પોતાને કેવલ જ્ઞાન શું છે એ ધ્યાન આવ્યું, એ ખબર પડી, એટલે કે પરમાત્માની ઓળખ આપણી પોતાની 1 ફૂટમાં થઈ જતી હોય તો બહુ સસ્તો સોદો છે. 1 જ ફૂટમાં થઈ જતી હોય તો સસ્તો સોદો છે. જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે, જે દ્રષ્ટિને પણ ધન્ય છે, જે જીવ જીવ વર્ણને સ્તવે, જે કાન પ્રિય મુદા વાણી સુધા, જે હૃદય કરે સ્તવે તેને પણ ધન્ય છે. 1 જ ફૂટ. કાનથી હૃદય, કાનથી આંખથી, બોલવાથી કેટલા ફૂટમાં પરમાત્માની ઓળખ થઈ શકે? થાય તો 1 ફૂટમાં થઈ જાય. મૂર્તિ જોડે પરમાત્મા ઓળખાય. પરમાત્માની ઓળખ થોડું એમની હિસ્ટ્રી, એમનો ઇતિહાસ એ સાંભળી લઈએ, આપણે ખબર પડી જાય તો પરમાત્માની ઓળખ થઈ જાય. થાય નહીં? કેમ ના થાય? તમે આગી ચડાવી લો તો ઓળખ ના થાય? તમે ત્યાં 1 ફૂટની અંદર એને સામે જોઈને ગીતો ગાઓ તો ઓળખ ના થાય? તમે શાના માટે ગાઓ છો? તમે એની પાસે કંઈક ચડાવો છો, 2-4 વસ્તુ, અષ્ટપ્રકારની પૂજા કરો છો, 99 પ્રકારની પૂજા કરો છો, ભક્તિ કરો છો, અને મહાપૂજનો અને પૂજનો દ્વારા આગળ વધે એ પરમ તત્વ એની ઓળખ રૂપે આપણી પાસે દ્રવ્ય અર્પણ કરવા જેટલું જ કંઈક છે કે એનાથી વિશેષ પરમાત્માની ઓળખ થાય અને વિશેષ બલિદાનની ત્યાગની ભાવના આવે. એટલે પરમાત્માની ઓળખ રૂપે આપણી પાસે એ જ્ઞાન હોવું જોઈએ કે આ મૂર્તિ નથી, પણ આ મૂર્તિ એટલે બની છે કે આવા મારા કેવલી હતા, આવા મારા પ્રભુ જેમણે મને આ જ્ઞાન આપ્યું, મને જ્ઞાનનું દાન આપ્યું. જે પરમાત્માની ઓળખ કરી હોય તો કેવલ જ્ઞાની રૂપે કરાય. હવે એની સામે બીજો પ્રશ્ન
પરમાત્મા જો કહેવા જાણી છે તો પરમાત્માએ ઉપકાર કર્યો આપણા પર. પરમાત્માને આપણે ફાયદો છે એકબીજાનો, એકબીજાને ફાયદો છે. રાજા હતા એટલે આપણે ઓળખાણ કરીએ છીએ, આપણી પર ઉપકાર કર્યો. આપણે પોતે એમની સાથે જોડાયા છીએ, આપણે સંલગ્ન થયા છીએ, સંયુક્ત રીતે એક સેતુ પ્રમાણે આપણે ચાલવાની તૈયારી કરતા બી હોઈએ તો આપણે એ તૈયારી ધર્મ રૂપે કરીએ છીએ, ધર્મની ક્રિયા રૂપે કરીએ છીએ. ક્રિયા કરતા કરતા આપણે એમ છે કે મારા પ્રભુએ કીધું છે કે મારે આ કરવું, મારા પરમાત્માનું માર્ગદર્શન છે, પરમાત્માએ બતાવેલો ધર્મ છે, મારે કરવો. તો પરમાત્માએ જે ધર્મ બતાવ્યો એને આપણે ઉપકાર માની લઈએ તો ધર્મની જે બી ક્રિયા છે એને ધર્મ માનો, અથવા તો ધર્મની ક્રિયામાં જે દૂષણ છે દૂષણના ત્યાગ કરો એને ધર્મ માનો. આરામથી વિચારો. ધર્મની ક્રિયા જે થાય છે એ ધર્મ છે કે પછી ધર્મ કરતા કરતા જીવનમાં બીજા દૂષણો છે એ ધર્મ નથી? એટલે કે ધર્મમાં એ વસ્તુ વધારે મહત્વની છે, એ ધર્મ ક્રિયાનું મહત્વ જે વધારે આપે એ દૂષણને જોઈ ના શકે ને. ધર્મ અનુષ્ઠાન આદરતા દૂષણો વધતા જાય તો એને પહેલી તૈયારી કઈ કરવાની? ધર્મને સમજ્યા પહેલા એ ધર્મનો ભ્રમ તૂટે ને પહેલી તૈયારી, હું ધર્મ કરું છું, મારા અનુષ્ઠાન સેવાય છે, મેં આરાધના કરી, આ ભ્રમને છોડવો પડશે. કારણ કે અંદર તો ક્રિયાઓ દ્વારા અંદર કોતા ચરુ છે ક્રોધ ધર્મ માયા લોભના પ્રાક્ષાપ અંદર જે સળગી રહ્યું છે આ માત્ર ને માત્ર વિચારો પર બધો આધાર રાખે છે. માટે ભગવંતે વિચારોના 4 કદમ બનાવી દીધા. ભગવંતે વિચારોના 4 કદમ, 4 જગ્યાઓ, 4 સ્ટેજ બનાવી દીધા. અને એ 4 સ્ટેજની અંદર પરમાત્માએ નક્કી કર્યું આ વિચાર જેનો હશે એની જીવન યાત્રામાં આટલા દુઃખ હશે, આ વિચાર જેનો હશે એની દુઃખની માત્રા આટલી હશે. એટલે વિચારોને આધીન આખું ને આખું દુઃખમય જીવન અને સુખમય જીવન બતાવી દીધું. માટે દુઃખ અને સુખ, મંદ ધર્મ અને તીવ્ર ધર્મ, મંદ પાપ અને તીવ્ર પાપ, આ 4 વસ્તુ અને એની નીચે બીજી 4 વસ્તુ, પચખાણ, અપચખાણ, આનંદાનું મંદિર. સમજે 4 વિચારો બતાયા કે એક વિચાર ધર્મ ક્રિયા કરે પણ એનો એ વિચાર મંદ પણ હોય, મંદ તીવ્ર પણ હોય. એક વ્યક્તિ પાપ કરે પણ મંદ પણ હોય, પાપ તીવ્ર પણ હોય. એ કેમ કે આ 4 વસ્તુ અનંતનો અનુબંધ કરાવે, અનંતાનુબંધી. જે જીવને ધર્મ ક્રિયા કર્યા પછી પણ એ બીજા ઘણા બધા ભાવ રખડ્યા કરે એવો કર્મનો બંધ એને કરાવે, એ માત્ર ક્રિયાના કારણે નહીં, એ પણ વિચારોના કારણે. એટલે પહેલું ગુણસ્થાનક જે વિખ્યાત્વ છે, તીવ્ર અજ્ઞાન છે, એ અજ્ઞાન વાળાને ક્રિયા કરવાની હોય તો સરળ લાગે, ક્રિયા કરી શકે ના નહીં. પણ અહીંયા તો ક્રિયા એ બતાવી કે પરમાત્મા હું જે નિશ્ચય, હું જે મારા ભાવોને મારા વિચારોને થી હું તારી સુધી પહોંચી શકતો હોઉં તો એ મારી ક્રિયા સારામાં સારી. એટલે ક્રિયાના માધ્યમને દેહ ના બતાવ્યો, ક્રિયાના માધ્યમને અંદરની ભાવના બનાવી, અંદરના વિચારો બનાવી. ભગવંતે ગુણસ્થાનક બતાવ્યા છે. એ ગુણસ્થાનક એ વિચારોનું સ્તર છે. એ વિચારોનું સ્તર એ ક્યારેક ક્યાંક કોઈક જગ્યાએ પાપ તીવ્ર બી કરાવી દે છે અને પાપ મંદ પણ કરાવે છે. એ વિચારોનું સ્તર ક્યારેક પુણ્ય તીવ્ર બી કરાવે, ધર્મ તીવ્ર બી કરાવે, ભાવના શુદ્ધ બી કરાવે. ક્યારેક એ ભાવનામાં એટલો ઉછાળો આવે કે એને મૂળભૂત પરિવર્તન આવી જાય, જેના કારણે કુમારપાળ મહારાજ અમને મળે, જેના કારણે સારીભદ્ર અમને મળે, જેના કારણે સુલીભદ્ર મળે, જેને સડનલી ચેન્જ ફાસ્ટ ખાલી વિચારોના માધ્યમથી. કેમ તો ભગવંતે જેટલા પણ દ્રષ્ટાંતો બતાવે, ચાહે મૈનાના હોય, ચાહે શ્રીપાળના હોય, ચાહે આના ચંદનબાલાના હોય, કોઈ પણ સુરસુંદરીના કોઈ પણ સતીઓના દ્રષ્ટાંતો હોય કે મહાપુરુષોના દ્રષ્ટાંતો હોય કે મુનિવરો જે રાજકુમારો બન્યા છે એના દ્રષ્ટાંતો હોય તો માત્ર ને માત્ર એક જ્ઞાનનો સરસ મજાનો સ્ત્રોત એમની સામે આવ્યો અને એમને સ્વીકારી લીધો. આટલું વિશાળ જ્ઞાન છે, લાવ મારો. અને એ વિશાળ જ્ઞાનને લઈને એ પોતે આગળ વધતા ગયા તો એ જીવ પોતે ઐતિહાસિક બન્યું. એને કોઈ લેવા દેવા નથી, એ તો પામી ગયા. આપણે નિમિત્ત લઈએ છીએ કે આ આદર્શ છે. એટલે જ્ઞાનના સહારે 4 વસ્તુ આપણે વિચારવાની છે. કાલે આપણે વિચાર્યું કે પ્રભુ મહાવીર દેવ એમનો પ્રથમ સમ્યક દર્શન પામવા વાળો ભાવ નૈસારનો, સમ્યક દર્શન હોવા છતાં પણ ક્યાંક કોઈક જગ્યાએ અટવાઈ ગયા. એ નૈસાર પછી મરી છે. એના પછી નંદન રાજર્ષિ, નંદન ઋષિ તરીકે 25 લાખ એટલે કે 12.5 લાખ એના પછી પ્રભુ મહાવીરનો ભાવ. આ બધા જ આત્માની જો ભૂમિકા જોવા જઈએ તો બધી તરતમતાઓ આવતી ગઈ. કોઈક જગ્યાએ ચૂક્યો એનું કારણ શું બન્યું હતું? પામ્યો એનું કારણ શું બન્યું હતું? એટલે અંદર બધું પડ્યું હતું. આ વસ્તુ તમને કહે છે કે મને પીળો કલર કહો, આ કહે છે કે મને તમે ટેબલ કહો, આનો આકાર બન્યો છે, તમને આ દેખાય છે પીળો તો તમારા માટે આ રાઈટ છે, પણ તમે આને કાળો કહો તો. એટલે સંકિતી આત્માનું પહેલું લક્ષણ હતું, જે વસ્તુ જેવી હોય એ વસ્તુ એવી છે. સારા વિચારવાળો પહેલી વ્યક્તિ, ક્રિયાની વાત કરી, સારા વિચારવાળો વ્યક્તિ એ જે વસ્તુ જેવી છે એવી ગણે. એટલે તમારા સામે પ્રશ્ન આવે કે તમારો સંસાર ટકે એવો છે કે નથી ટકે એવો, ક્ષણિક છે કે શાશ્વત છે, નાશવંત છે કે શાશ્વત છે,
સંસારની બધી પ્રકૃતિની બધી પ્રવૃત્તિને બધો વ્યવહાર એ આજે ન કાલે કર્મના ઉદયના કારણે બદલાશે કે નહીં બદલાય? એટલે તમે એવું માનો છો, એટલે માન્યતામાં જ્યારે આવશે ને કે આ સંસાર ક્ષણિક છે, આ બધી જ વસ્તુ કાલે વિયોગવાળી છે, એટલે તરત જ એને ખ્યાલ આવશે કે આ છૂટવા વાળું છે તો સાચું શું? આના માટે હું 24 કલાક આપું તો હકીકતમાં મારે સારો સમય કોના માટે આપવો જોઈએ? આની હજી જ્યાં સુધી આ ક્ષણિકતાનો બોધ ન થયો, જ્યાં સ્પષ્ટ જ્ઞાન આપણને સ્પષ્ટ ન થયું, ત્યાં સુધી આપણી બધી ભૂમિકામાં આપણને પોતાને ઘેટાના ટુકડા જેમ ચાલે જાય આપણે ખબર નહીં પડે. અહીંયા આપણે ઇન્ડિવિડ્યુઅલ આપણી સેન્સ ક્લિયર કરવાની છે. આપણી અંતર આત્માને આપણે જ મળવાનું છે, આપણે જ પૂછવાનું છે ખરેખર ક્ષણિક લાગે છે? એનું કારણ છે કારણ કે એક ક્ષણિક નહીં લાગે ને ત્યાં સુધી જગત આખું જ છે ને માયા પ્રપંચ અને દંભ સાથે ચાલવાનું રહેશે. જ્યાં સુધી એવું નહીં લાગે ને કે મારે પોતાને આ વસ્તુઓ છોડી અને જવાનું છે, એની પહેલા મારે શું પામવું છે એ નહીં દેખાય ને ત્યાં સુધી પામવાનો પુરુષાર્થ કરે છે. મારે શું પામવાનું છે? મારે પોતાને આ જીવનમાં પામવાનું શું હતું? ધર્મની ક્રિયા પામતા પામતા મને મળ્યું શું હતું? માટે પરમાત્માની ઓળખ રૂપે જ્યારે એક પ્રભુ મહાવીર પણ જો વિચારોથી જ એ પોતે કેન્દ્રબિંદુ એટલે કે મોક્ષ સુધી પહોંચી શક્યા હોય, તો પરમાત્મા મહાવીર દેવ એ પોતે વિચારોના માધ્યમથી જ્યારે આખી યાત્રા પૂરી કરતા હોય, તો પ્રભુ મહાવીર ઉપદેશ કોનો આપે? પોતાના જીવનનો જેને કલ્યાણ કર્યું એનો ઉપદેશ આપે ને. તો પરમાત્માએ જ્યારે પણ જે કોઈ પણ ઉપદેશ આપ્યો તે એમાં પહેલો ઉપદેશ આપ્યો વસ્તુ સાહો ધમ્મો. પહેલો ઉપદેશ આપ્યો કે જે વસ્તુ જેવી છે એ વસ્તુને એવી માનવી. જે વસ્તુ ઉત્પન્ન થાય છે એ પરમાત્માએ જ્યારે પણ ગુરુ ગૌતમ સ્વામી આવ્યા અને ઇન્દ્ર ડાળ્યા અને એને પોતાને જ્યારે વાસસ્કૃત કરે છે, આપણે કલ્પસૂત્ર વાર્ષા સૂત્ર પછી એની પહેલા કલ્પસૂત્રમાં બધા જ ગણધરવાદ આવે છે, પણ આપણે ચડાવવામાં બતાવે છે આપણો ટાઈમ વિશેષણોમાં. એ ખરેખર જો સાત્વિક રીતે સમજવામાં આવે ને તો આપણને અત્યંત બહુમાન થાય કે એક જીવ જેને પરમાત્માએ ખાલી જગતનું સ્વરૂપ બતાવ્યું અને જગતના સ્વરૂપ સાથે જીવની પોતાની શાશ્વત ભૂમિકા, જીવની નિત્યતા બતાવી અને એ જીવ જ્યારે કલ્યાણ સાધી શકે એવા સરસ મજાના કર્મક્ષયના રસ્તા બતાવ્યા, આવા મગ્નદયા, આવા માર્ગદર્શક, આવા પથદર્શક આ પ્રભુને આખું જીવન આપી દીધું, ત્યારે આપણને આનંદ આવે કે આવા ગુરુ ગૌતમ હતા. એમને ગુરુ ગૌતમ બનવાનું સૌભાગ્ય પરમાત્માની વાણી આપી. એટલે પરમાત્માની વાણીએ કીધું જગતમાં અમુક જગત નાશવંત છે, જગતમાં અમુક શાશ્વત છે. એ જગતમાં અમુક શાશ્વત શું છે? દ્રષ્ટિ કઈ છે? આત્માની છે કે પૂતગલની છે? ત્યારે ભગવંતે જ્યારે ઉત્તેવા વિગ્મેવા ધ્રુવેવા તે બધી આપી. ઉત્પન્ન થાય છે, વિગ્મેવા વિગીત નાશ થાય છે, ધ્રુવેવા શાશ્વત કઈ છે, શાશ્વત ધ્રુવ થાય છે. એ શું વાત એટલી છે કે ભ્રમ ખસશે તો દ્રષ્ટિ સ્પષ્ટ બનશે. એ ભ્રામક દ્રષ્ટિ એ આપણે પોતાના જીવનની અંદર આપણે ધર્મ પ્રવૃત્તિ કરવા છતાં પણ ધર્મ પ્રવૃત્તિ બંધ કરીએ છીએ, જેનું નામ વિખ્યાત અવસ્થાન, જેનું નામ કદાચ આગળ વધી અને કસાયની વૃદ્ધિ કરાવે, અનંતાનું વૃદ્ધિ કસાય. એટલે ભગવાન તે વિચારના 4 કદમ બનાવ્યા, 4 સ્ટેપ બતાવ્યા અને ચારે ચારની તરતમતા બતાવી. ધર્મ કરનાર વ્યક્તિ એ પોતે ઘણી સાત્વિક પ્રવૃત્તિ, સાત્વિક વિચારો સાથે આગળ વધી શકે છે. એક નાનું સામાયિક એ પણ એના માટે કલ્યાણકારી બની શકે છે અને 100 સામાયિક પણ કલ્યાણકારી ન બની શકે છે. એવું કેમ? બહુ સહજ ગણિત કહેવા જઈએ તો જે વ્યક્તિને નિમિત્ત અસર કરે, જે વ્યક્તિને સામેનો કોઈ પ્રસંગ અસર કરે, જે વ્યક્તિને પરમાત્માની વાણી એને પોતાને ઉતારવા જેવી લાગે, જે વ્યક્તિ એ પોતે સાચી વસ્તુ સમજવાની ક્ષમતા ધરાવે છે એને અસર વધારે. કાલે રાત્રે આપણે બેઠેમાં વાત કરી હતી ને કે આખા મીઠાગળીની અંદર તાવ આવ્યો હોય અને ડૉક્ટરના ત્યાં 50 જણ હોય અને બધા એકબીજા કે હા કેટલા બધાને તાવ આવ્યો, કેટલી બધી તકલીફ છે. ડૉક્ટર કે વાયરલ ઇન્ફેક્શન છે એટલે આ બધું થવાનું છે. વાયરલ ઇન્ફેક્શન બધાને લાગ્યું. અસર કોને થઈ? નબળા દુબળા નહીં, ઢીલા માણસોને અસર થઈ. વાત એ આવે છે કે એક વાયરલ ઇન્ફેક્શન પણ અસર કરે છે. એમ ભગવંતની જે વાણી છે એ વાયરલ ઇન્ફેક્શન નથી, એ તો વધારે મજબૂત છે. એ તો ઓલરેડી એટેકમાંથી બહાર નીકળવાના ઇન્જેક્શન કેવું આપવામાં આવે, મરદાને બહાર કેવો ઊભો કરે એવું ઇન્જેક્શન છે વાણીનું. તો અસર ક્યાં થાય? એક તમારું સામાયિક હોય અને અસર વગરનું થાય, એક પ્રતિકોણ હોય અસર વગરનું થાય, પૂજા હોય અસર વગરની થાય. આમાં તમે પોતે બેઠા છો, તમે પોતે કરો છો, તમને અસર ના થાય. આ શું સમજવાનું? આ સમજવાનું શું? એનો મતલબ આપણે જે કંઈ કરવું તો એમાં વિચાર આપણને સાથ આપનાર નથી. ન તો આપણો ક્રિયાનો વિચાર, ન તો આપણો સામાયિકનો વિચાર, ન તો આપણો કૃતિનો વિચાર. દેહે સાથ આપી દીધો એટલે કામ થઈ ગયું. વિચાર કરો. સામાન્ય રીતે સંસારમાં પણ એક માણસ ભલે સારો લાગતો હોય પણ એનો સ્વભાવ સારો ના થાય તો 4 જણ ઉભા ન
અને એક માણસ એ સારો ભલે ના લાગતો હોય પણ બધાનો પ્રેમ જીતો મૈત્રી ભાવથી તો લોકો એને ગમે. બોલો વિચારના માધ્યમથી માણસ પોતે સારો ન હોય તોય બધા એને ગમતા હોય, એ બધાને ગમતો હોય, ખાલી વિચારો છે. એટલે માણસનો ફિઝિકલ કંઈ પણ હોય એની વેલ્યુ નહીં, એનો મતલબ ક્રિયા કંઈ પણ હોય તો એની વેલ્યુ નહીં, એમ કહેવા માંગુ છું. અનુષ્ઠાન આદરતા આપણી સાથે જ્ઞાન ન રહ્યું સાથે, તો એ જ્ઞાન ન રહ્યું તો આપણે તો એવા કેવા ઇન્ફેક્શન વાળા છીએ. આપણને એવો કેવો વાયરસ, એવું કેવી તકલીફ થઈ કે જેના કારણે આ બધું આપણાથી દૂર થવા માંડ્યું. સામાયિક કરવાનું તો આપણે પોતે જ કરવાનું, તો આપણે જ નહીં. આપણે એટલે કોણ? તમે કહો આત્મા. જ્ઞાન, ચેતન વાળો આત્મા, જ્ઞાન વાળો એવો આત્મા, જ્ઞાન સભર એવો આત્મા, જ્ઞાનાચાર સાથેની ક્રિયા. એકલો જ્ઞાન કીધો, જ્ઞાનાચાર કીધો. કયો શબ્દ વાપરે? જ્ઞાન વાળો આચાર. હવે જ્ઞાન નથી અને આચાર છે. જ્ઞાન નથી અને આચાર છે. એટલે પહેલા જ ક્રિયાની શરત છે કે જ્ઞાન વાળી ક્રિયા. ક્રિયાની સફળતા જ્ઞાન સાથે બંધાયેલી છે. જ્ઞાન વગર ક્રિયા થતી હોય તો મિસ્ટેક થશે, અને જ્ઞાન વગર ક્રિયા થતી હોય તો ક્રિયાની કદાચ શુદ્ધિ હશે પણ વિચારોની શુદ્ધિ નહીં હોય, કારણ કે એ વિચારોની અશુદ્ધિના કારણે ક્રિયાવાળો બીજાની નિંદા કરશે. ક્રિયા કરતા કરતા નિંદાનો પરિણામ આવી જશે. કોણ ખોટું છે, કોણ સાચું છે, કોને પાડવા જોઈએ, કોની નિંદા કરવી જોઈએ, કોની જોડે કપટ કરવા જોઈએ, એ બધી એને ચાર બાજુ આવડે. અને પાછો પુણ્ય સાથ તો આપે. બાકી રાતે વાત થઈ ને પાપાની બંધુ પુણ્ય. પુણ્ય કેવું? પાપનો અનુબંધ. ચાર જગ્યા જો આપણે પ્રભુ મહાવીર નહીં, આત્મા એનો એ જો, પણ પ્રભુ મહાવીર તરીકેનું સૌભાગ્ય 12.5 વર્ષની સાધના કરતા કરતા દરેક જગ્યાએ ફૂલ કંટ્રોલ વિચારોનો, માનસિકતાનો, અને દરેક જગ્યાએ બધા પેમેન્ટ ચૂકતે કર્યા. તારે લેવાનું છે લઈ જા, એ મને દુઃખ આપ્યું, ચલ વાંધો નહીં, હું ભોગવી લઉં છું. તારે પોતાને મારવો છે એટલે મારી દે, મારી પર આગ નાખી દે, નાખી દે, મારી પર ઝેર ઓપા છે ઓકી દે, મને નાશના મારવા છે માર, મને મારે કૂતરા જેને મને બચવા ભરી અને મારા માંસના રોજા ખેંચી દે, સારું થયું. મારું આત્મા જે પણ હું કોઈ પણ માથે ભાર હતો એ ચૂકવાઈ ગયો. સમજણ કઈ હતી? મારે કરવું છે. અંદરની શુદ્ધિ, વિચારોની શક્તિ, ઉપાદાન જેને કહેવાય, એ કઈ હતી કે આ બધું મને ડુબાડનાર છે તો મારે ત્યાંથી ખસવું છે. બોલો, પ્રભુ મહાવીર બન્યા તો ભગવાન બન્યા તો એ કર્મોએ પાછા પડ્યા? કર્મોએ એમને છોડ્યા? કેમ ના છોડ્યા? અને કર્મ નબળા કેમ પડ્યા? બે વાત વિચારો. કર્મ માથે કેમ પડ્યા અને કર્મ નબળા કેમ પડ્યા? કોના સહારે માથે પડ્યા? એટલે કે પૂર્વમાં ક્યાંક કોઈક જગ્યાએ અજ્ઞાનના કારણે કર્મ બંધાઈ ગયા. અજ્ઞાનના કારણે વિચારોથી એ પોતે ક્યાંક કોઈક જગ્યાએ હારી ગયા, થાકી ગયા, તો કર્મ અડચોટી ગયું. સીધી વાત છે, તમે ડૂબળા હશો તો સબળો ચડી જશે. કર્મ સબળા જ છે, જ્ઞાન દશા ના હોય તો પેલા કર્મ માથે આવી ગયા તો પહેલા, બીજા, ત્રીજા, ચોથા અનંત કાળના જેટલા કર્મ હતા એ કર્મએ નક્કી કર્યું છે જ્યાં સુધી મારી પોતાની જે પણ મારી જરૂરિયાત છે અથવા તો મારો હક છે, મારું પોતાનું પેમેન્ટ છે, મને તારા આપી દેવું પડશે. મારી જોડે તે વ્યવહાર કર્યો ને, તે ક્રોધ કર્યો ને, તે અનંતાર મંદી નામનો કસાય, તે વિચારોથી ક્યાંય કોઈ જગ્યાએ તારા દુઃખ ભર્યા વાર્તામાં તને જવાની ઈચ્છા થઈ ને, તને ખબર નથી પણ તે તો ખોટું કર્યું ને, તે દુઃખ બાંધ્યું કોના પ્રભાવે? અજ્ઞાનના પ્રભાવે. તે ખોટું કર્યું કોના પ્રભાવે? અશુભ વિચારના પ્રભાવે. આ બધી પ્રવૃત્તિ થઈ તો તને ભલે આજે સારું લાગે, આજે ભલે પુણ્યનો ઉદય રહ્યો, ભલે આજે તને કોઈ તકલીફ ન પડે, પણ અહીંયાથી હું કોઈને ખસવા નહીં દઉં, મુક્તિ તો નહીં જ જવા દઉં. મારી જોડે જેને ખસવું હોય મારું ધ્યાન નમસ્તુ વર્ધમાનાય સ્પર્ધમાનાય. પરમાત્માએ કર્મો જોડે સ્પર્ધા કરી કે આપણે એ પૂજ્યા, એ પૂજાય, આપણે પૂજીએ, એના માટે કઈ આરાધના નથી કરી. એ પૂજા એના માટે આરાધના કરી, અમે મારી પૂજા થશે, મારા માટે દીવડા કરો, મારા માટે ઇન્દ્ર સિંહાસન બનાવો, મારી આજુબાજુ ગીત ગાન ગાઓ, હું ચાલો નો કમળો રચો, મારા સિંહાસન બને એટલે તમે બધા દેશમાં આવી જાઓ અને આવી વાતો સાંભળી અને મને ભગવાન તરીકે જાહેર કરો. એટલા માટે બધું કર્યું. પોતાના આત્માએ જે કોઈ અજ્ઞાનથી કર્મો બાંધ્યા હતા એ અજ્ઞાનના જેટલા કર્મો છે છોડવા માટે આવી મહેનત કરવી. અને જેવી આ મહેનત થઈ તો કર્મો ઓર માથે આવી ગયા. એટલે 12 વર્ષથી 12.5 વર્ષની સાધનાની અંદર ઓર દુઃખો તૂટી પડ્યા, ઓર દર્દો તૂટી પડ્યા અને એમને ચલાયમાન કરવા મળે. ક્યાંક કોઈક જગ્યાએ તમે એવો વિચાર કરો જેના કારણે નવો ભાવ મળે. ક્યાંક કોઈક તમે એવું દૂષણ, ક્યાંક કોઈ ક્રોધ કરી નાખો, ક્યાંક કોઈ જીવને તમે દુઃખ આપી દો જેના કારણે આ ભાવથી હવે છૂટવા ના મળે, નવા ભાવ ભટકવા પડે. અહીંયા જીવ જાગી ગયો. હવે મારે ક્યાંય કોઈ જગ્યાએ મલિન વિચાર કે અશુભ વિચારમાં મારે પ્રવેશ નથી કરવો. જાગૃત છે જ્ઞાન એ વ્યક્તિ કર્મ અલ્પ બાંધે કર્મ ક્ષય કરે મોક્ષે પહોંચે. વિચારનું આટલું માધ્યમ, વિચાર એ પોતે એને દુર્ગતિમાં લઈ જાય અને સદગતિમાં લઈ જાય. વિચારોથી સુખી બી બને, દુઃખી બી બને, બંને દુઃખ આપનાર જગતમાં.
દુઃખ આપનાર કોઈ છે જ નહીં. દુઃખ જે કોઈ થઈ રહ્યું છે એ માત્ર ને માત્ર પોતાના સ્વાધીન વિચારોના કારણે. દુઃખ કોણ આપે? દુઃખ કોઈ ના આપે. એટલે ભગવંતે વિખ્યાત ગુણસ્થાનક કીધું, સમ્યક દર્શન ગુણસ્થાનક કીધું, સામાયિક રીતે વ્યક્તિનું ગુણસ્થાનક કીધું, સર્વ વ્યક્તિનું બી ગુણસ્થાનક કીધું. આ ગુણસ્થાનક વ્યવહારથી તમે સામાયિક કરો એટલે પાંચમે, તમે પરમાત્માની પૂજા દાન ધર્મ વિનય કરો એટલે ચોથે ના નહીં, પરંતુ વિચારોના માધ્યમથી જ્યારે તાલમેલ કરવામાં આવે તો વિચારોથી નક્કી કરીએ તો ભગવંતે કીધું છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કસાયોથી જોડાય છે, મલિન વિચારોથી વધારે ને વધારે સંસાર ગડા ડૂબ ભોગવી રહ્યો છે, ત્યારે એ વ્યક્તિનું જીવન એ 0% માં જાય છે. એવા આત્માઓ છે જેને સામે એવું સરસ નિમિત્ત મળ્યું અને મૂળભૂત પરિવર્તન, સારામાં સારું નિમિત્ત મળ્યું. વિચારોથી એ પોતે માઇનસમાં હતા, એ પ્લસમાં આવ્યા. તે ધર્મની ક્રિયા તમને પોતાને સારામાં સારા પુણ્યબંધ કરાવી પી શકે અને એ ધર્મની ક્રિયા એ તમને ના સામાન્ય નબળો નબળો પુણ્યબંધ કરાવી શકે, પછાડી પણ શકે. એટલે સીધું ગણિત નફો કરવાનો હોય તેજીમાં ઓછો કરે વધારે કરે, વધારે જ કરે, સીધી વાત છે ને. એમ આરાધનાનો અવસર આવ્યો હોય તો આરાધનામાં એ પોતે ખરેખર સત્ય આરાધના તરફ આગળ વધે, સ્પષ્ટ આરાધના તરફ આગળ વધે, સાચી આરાધના તરફ આગળ વધે કે દિવસનું રૂટીન છે કરતા એટલે કરતો રહે. રોજ પૂજા થાય એવી પૂજા થવી જોઈએ ને કે એનાથી વિશેષ થવી જોઈએ? તમે કોઈ ભાવ નથી આવતા, તમે કોઈ આવી ઈચ્છાઓ નથી થતી, આવું તો તમે કોઈ આમાં તો કંઈ નથી એવું કહો. તમે કોઈ પ્રમાણે તમારા છોકરાને ઘરે તાળા મારવા પડે, આવું કહો તમે. જે વસ્તુ જેવી છે એ વસ્તુ એવી માની છે. જગત કેવું છે? કર્મને આધીન છે ને, એટલે જે બી કર્મ ઉદયમાં આયા છે એ જડ છે ને, એ કર્મ આધીન તો કાલે તમને હાજાય કરે માદાય કરે ને, તમને પૈસા આપે ને પૈસા લૂંટી પણ લે ને, તમને સુખ આપે અને આઈટી રેટ પર દુઃખ પણ આપે ને, તમારી માંદગીમાં પણ તમને પોતાને વધારે હેરાન કરે અને કદાચ એ વધારે દુઃખી થઈ શકે ને. એક દુઃખ શરીરનું હતું, મન વધારે દુઃખી તો ઓર દુઃખી વિચારોના કારણે. શરીર તો દુઃખ આપતું હતું, એમાં વિચારો ભરે સાત ભોગવ ભાગ ભોગવ એટલે બધા આ તો લાગેલી જ હતો. આપણે વિચાર ના લેવાનું હતું, મનમાં જ નહીં રાખવાનું. અમે બીજી જીવનમાં સાંભળ્યું, બહુ સારી વાત છે. તો આગ તો લાગી હતી, એમાં પેટ્રોલ નાખ્યું, શરીરને દુઃખ તો પડ્યું, તેમાં વિચારો ડુબળા ડુબળા થઈ ગયા. બોલો, દુઃખમાં સમાધિ કોણ આપે? સુખમાં રાગની વિરક્તિ કોણ કરે? સુખ મળ્યું છે તો વિચાર કયા? અનુકૂળતાઓ મળી છે, માન સન્માન મળી રહ્યા છે તો વિચાર કયા આવે? આપણો વટ છો બાકી પ્રેસ્ટીજ છે, લક્ઝરીસ લાઈફ તો જોઈએ જ કે આ બધું જોઈએ, બધા ઠઠારા ના હોય તો ના ચાલે. તો અમારા પુણ્ય શાળા પર થોડો હતા, મૂર્ખ હતા. हमारा शादी बदल હતા જેને એ બંધ સાઈડ ગેપ કરી નાખી, નહીં માંગતા है कुछ नहीं चलेगा, જોઈએ એટલે નીકળી ગયા 1 મિનિટમાં. સાહેબ ત્યાં તો શાસન પરમાત્મા મારી ગયો અને આવી પ્રાર્થના ભાવ અત્યારે એવું શાસન નથી, પ્રાર્થના ભાવ સમજી શકે તો એકે આરાધના જ ના થાય. તો આગળ કેવી રીતે ત્યાં સુધી પહોંચે? પરમાત્મા મહાવીર દેવને નતા મળ્યા. સારી ભદ્રણ ખાલી માતાએ કીધું તું કે તારા માથે આ છે, તો કે મારા માથે તો મહાવીર છે, મારે તો આ જોઈએ જ નહીં. તો કોણે એને ઉપદેશ આપ્યો? માએ આપ્યો, મહાવીરને આપ્યો. છતાં પણ એ આત્મામાં પૂર્વના ભવની સાધનાઓ પડી. આપણે આપણું જીવન નક્કી કરવાનું કે મને શું ગમે છે. મારું સામાયિક છૂટે છે, મારું પ્રતિક્રમણ છૂટે છે, મારી પૂજા છૂટે છે, મારો જાપ છૂટે, બધું બી છૂટે છે. હારે સારા વિચારો છૂટે છે. એટલો દુબળો છું, વિચારોમાં તો આપણે સ્વાધીન છીએ ને. અને પરમાત્મા મહાવીર દેવના શાસનમાં આટલા ઉત્તમ આત્માઓ ત્યાગ કરતા છે તો કોના પ્રભાવે? પ્રભુ મહાવીર વગર ત્યાગ નથી કરતા. એ બધી ભૂમિકા સુધી પહોંચવું હોય તો જ્ઞાન દશાને બહુ જાગૃત કરવી પડે. જેટલો વધારે તમારે સ્વાધ્યાય, આપણો છેલ્લા કેટલા દિવસથી વાત આ જ ચાલે છે કે આપણો પોતાનો માર્ગ આપણે પોતે જાતે નક્કી કરીએ, જેના પ્રભાવે આપણે અંતિમ સમયે આરુદ્ધ વિલાભક સમાધિ વર મને સમાધિની પ્રાપ્તિ થાઓ. આ સમાધિની પ્રાપ્તિ કોના પ્રભાવે મળશે? માત્ર વિચારોના પ્રભાવે. અને એ વિચારો પણ ખબર પડશે કે 18 પાપનો ત્યાગ કરવો છે. એટલે વિચારોથી બેસી નથી રહેવાનું, વિચાર એને પોતાને સારા આચારમાં લઈ જશે. સારા આચાર ક્યારેક નહીં બી થાય તો દુઃખ થશે તો ફરીથી સારા આચાર કરશે, છોડ્યા પછી પણ સારા આચાર થશે તો હજી નક્કી કરશે કે આથી પણ સારા આચારનો બીજો કોઈ માર્ગ ખરો. એટલે વિચાર છે ને સતત એને પાપ પ્રવૃત્તિના પછાણ કરાવશે. મારે પોતે કોઈ પાપની પ્રવૃત્તિમાં પડવું નથી. કોના માધ્યમથી? વિચારના માધ્યમથી. આ વાત સાંભળીને એવું નક્કી નહીં કરવાનું કે આપણે વિચાર તો સારા જ છે ને, આલા પણ પાછો આચાર તું રાત્રે ઢોકલા ખાઈને પછી હું સારા વિચાર કરું છું કે ભગવંતે જ્યારે વિચારની પ્રવૃત્તિ બતાવી તો વિચાર આચાર સાથે સંલગ્ન હતો, નિશ્ચય વ્યવહાર સાથે જોડાયેલો હતો. અને એ નિશ્ચય, એ વિચાર એને પોતાને એ વિચાર એવો કરાવડાવે જેના કારણે સંસારની પાપની પ્રવૃત્તિમાં અલ્પ રસ હોય.
એને રાગ ન હોય અને અવસર આવ્યો સ્થૂલિભદ્રની જેમ નીકળી જાય. સ્થૂલિભદ્રની જેમ નીકળી જાય. સ્થૂલિભદ્ર એને પોતાને એનો ભાઈ શ્રેયક એ મોટી તલવાર લઈને આવી ગયો અને લોહી નીકળતી તલવારમાં બાપાનું લોહી હતું. પૂછે શું છે આ? કે આ પિતાજીને માથું વાઢીને આવ્યો છું કે જો એને ના મારતો આપણે બધાને મારી નાખતા કે આ રાજા મહારાજા. હવે આપણે રાજાને મારવાનો છે. 12 વર્ષ સુધી જે પોતે સુખશીલતાઓમાં રહેલા છે, જેના વિચારોમાં કોઈ ધર્મની વાત જ નથી, જે પોતે ક્યાંય પણ કોઈ જગ્યાએ ધર્મની સમજણ પામ્યા બી નથી પહેલા પામ્યા, 12 વર્ષ સુધી પોષા નર્તકીના ત્યાં નથી પામ્યા, અને તલવાર જોઈ અને તલવારના એક ટીપા જ્યારે પડે છે તલવારના અને લોહીના, અને લોહીના બુંદ પડે અને ખબર પડી કે પિતાને એને મારી નાખ્યા, ત્યારે અનિત્યતાનો બોધ થયો. ત્યારે એક ઝાટકે ત્યાંથી નીકળી ગયો. કેમ નીકળી ગયો? પરમાત્મા મહાવીર નતા. પરમાત્મા મહાવીરના આજ્ઞા અને ઉદ્દેશો શાશ્વત હતા. વિચારનું સૌભાગ્ય કેવું મળે સ્થૂલિભદ્રને? અને નીકળી તો ગયા, પણ કે તને પણ નીકાળી દઈશ, એને બહાર કાઢી. ઉષાવેશ્યાને બહાર કાઢી. કેમ ભાઈ? કે આ યોગ્ય નથી, આ બધું અનિત્ય છે, આ જડ છે, આ બધું છોડવું પડશે. આત્મા માટે મળેલો આ અવસર અહીંયા આપણને અનુકૂળતા મળી એમ નહીં સમજવાની. આપણે કેટલા પ્રભુના શાસનની નજીક જઈએ છીએ, પ્રભુની ઓળખાણ થાય છે, પ્રભુના ઉપકારને સમજી શકીએ, એના જેવું અદ્ભુત પુણ્ય એક નથી. આપણે શું સમજીએ? નિરાશર જઈને આવ્યા એટલે આપણું જીવન પૂરું થયું, પૂજા કરીએ એટલે એક સામાયિક થઈ ગયું આપણે સંતોષ પામ્યા? નહીં. પ્રભુ તારા નિકટવર્તી આવવાનો અવસર મને ક્યારે? કે પ્રભુતાની અંદર જે મસ્તી ને પ્રભુતાની અંદર જે ઉદ્ભવ સ્થાન આપણું નક્કી કરીએ કે મારા પરમાત્મા તારી સુધી પહોંચવા માટે મારી પાસે વિચારોના જ પગ હોવા જોઈએ. મારા વિચારોના પગ, વિચારોની યાત્રા એ પરમાત્મા જો તારું માધ્યમ બનતું હોય તો મારે મારા વિચારોને રોજના માટે મારે તપાસ કરવી છે, બધું એનાલિસિસ કરવું છે. ખરેખર આખા દિવસના વિચારોમાં 18 પાપસ્થાનની પ્રવૃત્તિઓ કેટલી મન મૂકીને કરી છે? તીવ્રતર મંદતર. એટલે વ્યક્તિ ધર્મ ક્રિયા કરે એની સાથે ધર્મના વિચારો પણ આવશ્યક છે. જ્ઞાન રસાદ એને કહેવાય. એટલે મતિ અજ્ઞાન, શુદ્ધ અજ્ઞાન, નિબંધ અજ્ઞાન, આ બધું જ માઇનસ બધું અજ્ઞાન એ એને પોતાને સંસારની લાલાયિકતા, સંસારનું આકર્ષણ, સંસારની આત્મીયતા, સંસારની એકાગ્રતા ન છોડાવે. સંસારની એકાગ્રતા એને ન છોડાવે. કારણ કે સંસારની જેટલી પ્રવૃત્તિ થતી હતી એ બધી પ્રવૃત્તિમાં અજ્ઞાન છે એને ફોર્સ કરતો હતો. જા તારે કરવું પડશે. માટે જ્યારે પણ સંસારની પ્રવૃત્તિ કરવાની આવી ત્યારે એ જાગૃત રહે. સંસારમાં કોઈ બી કામ કરવાનું આવ્યું તેમાં એક ટકો પણ ઓછું એને ન ચાલે. અને ધર્મની પ્રવૃત્તિ કરવામાં આવે તો ગાલમેલે ચાલે અને બધું ખંડિત ક્રિયાઓ ચાલે. કેમ એવું? જો તાલમેલ જો ખાલી એક વિચારો દ્વારા સંસાર કેટલો રૂડો રણ્યામણો છે, અને એ સંસારમાં ધર્મ પ્રવૃત્તિ કરવી છે, ધર્મ પ્રવૃત્તિનું સ્થાન ક્યાં મૂકી રાખ્યું છે આપણે? ખાલી વિચારો. જૈન બનવાથી કલ્યાણ થઈ જાય કે જૈન થવાથી કલ્યાણ થાય, જન્મ મળવાથી કલ્યાણ થાય કે જન્મ સાકાર થાય, એવા સંસ્કારથી આપણે આગળ વધીએ. આત્માની સાચી સોચમાં છે. આપણે ઘરની અંદર મને કોઈ છોકરાને માદો તાવ આવ્યો તો કેમ રાત્રે 2 વાગે પોતા મેલ્યા હતા? કેવો અત્યંતિક રાગ હતો. દીકરાને તકલીફ થઈ અને વાગી ગયું, સ્કૂલેથી ખબર સમાચાર મળ્યા કે છોકરાને વાગ્યું છે, તરત દુકાનેથી કેવા ઘરે દોડીને આવી ગયા, શું થયું છે, કેમ થયું છે? કેવી બધી વસ્તુ એક સાથે છોડાઈ જાય છે. રાગ કેવો છોડાઈ જાય છે બધો વ્યવહાર. સ્કૂલ હોય, દુકાન હોય, જે બી તમે કરતા હતા બધી વસ્તુ એક પર પહેલા મારા ઘરે શું થયું છે, મારા છોકરાને કેમ આમ થયું, મારા ઘરે કેમ આમ થયું, શું થયું, આવી બધી પરિસ્થિતિઓની અંદર રાગે તમને દોડાવ્યા. એ રાગ એ અજ્ઞાનનું કારણ. એ કદાચ રાગ એ સાચવવાની આપણી જવાબદારી છે. એ જવાબદારી નિભાવવાની હોય કદાચ, પરંતુ એ નિભાવવા સાથે આપણે જૈન કુળમાં જન્મ થયા પછી મારું પણ એક નૈતિક કર્તવ્ય આરાધક તરીકેનું છે, સંચાલક તરીકે નહીં. સંસારનું સંચાલન કરવું એ જવાબદારી છે કે આત્માની બી જવાબદારી ખરી? આત્માની જવાબદારી ખરીને તો પછી જીવને પોતાને જ્યારે આ જવાબદારી પૂરી કરવાની હોય તો એને પોતાને એટલી બી સમજણ ના હોય સંસારની કઈ સમજણથી તમે અપરિચિત છો. એ કહો. સંસારની કઈ વસ્તુ તમને ડખો બનાવે છે? એ કહો. સંસારમાં કોણ વ્યક્તિ તમને લૂંટી જાય છે? એ કહો. કોઈ જ નહીં. બહાદુર ને હોશિયાર માણસ છે આપણે. સંસારમાં ક્યાંય પણ કોઈ દી વાતોમાં આવીએ છે? કેમ? બીજાને સમજાવવા તો સમજાય જઈએ ને. બુદ્ધિ ક્યાં નથી? બધું જ છે. આત્મા તરફની દ્રષ્ટિ, લક્ષ્ય નતું, રુચિ નથી, ઈચ્છા, રસ નતો. આપણામાં બધું હોય છે પણ આપણે એ કરતા નથી. તું સમજી ગયો ને? બધા સમજણ મજા આવી. જીવ પોતે અનંતાનું મંથી નામનો જે કસાય છે એટલે વિચાર છે, અને એ વિચારના કારણે એ પોતે બધી જગ્યાએ આકર્ષિત થઈ જાય છે. તો અજ્ઞાને એને પોતાને
જેટલી નાશવંત વસ્તુઓ હતી એના તરફ એને લઈ ગયા. હું એમ કહું છું કે શાલિભદ્ર, એ શાલિભદ્ર પાસે એના પિતાએ પૂર્વના પુણ્યના કારણે, પૂર્વની પુણ્ય કેવી ગજબની હતી જે વર્તમાનમાં સાથ આપી. એક પ્રભુ મહાવીરનું જે દ્રષ્ટાંત આપણે ચાખ્યું 4 ભાવોનું, 4 રોલનું, એ રોલ પ્રમાણે આપણને ખબર પડે છે કે વિચારો દ્વારા ઉપર નીચેના કોઈને કોઈ તાલમેલ બદલાઈ જાય છે. એ જ શાલિભદ્રની વાત કરો, પૂર્વના ભાવમાં એને કોણે ઉપદેશ આપ્યો હતો કે મારે દાન આપવો, કોઈએ જ નહીં ને છતાં રોજ એ મુનિવરને દેખે, મુનિવરને ધ્યાનસ્થ અવસ્થામાં વંદન કરે. એક પણ સારો વિચાર એને સદગતિ અને મુક્તિનું કારણ બની શકે છે, પણ એ સારા વિચારનું જતન થાય. તમારે વિચારો આવે પણ છૂટી જાય. સામાયિક કરવું જોઈએ, તમને કીધું, તમે લોકો નક્કી કર્યું હા 15 દાડા સામાયિક કરશું, સાહેબે કીધું. એ વિચાર આયા પછી નક્કી કર્યા વિચારોનો વિસ્તાર કર્યો. સારા વિચારો આયા તો સારા વિચારો પાછા વધવા જોઈએ ને, સારા વિચારો સાથે સંકળાયેલા રહેવું પડે ને. આ વિચારો બધા છૂટી જાય છે. એટલે ઘણીવાર તમારી પોતાની સહજ, હવે તો ભાષા બદલાઈ ગઈ છે, એ કે ઊભા થઈએ એટલે ખંખેરીને ઊભા થઈ જાય છે, એ 2-5%. બાકી બધાને અસર તો થોડી થાય જ છે ને. એને એ જીવને તો ગમે તો છે જ ને, આ બધું નથી થોડી ગમતું. એને પોતાને કોઈ નિમિત્ત મળવાનું, એ નિમિત્ત મળે એટલે આગળ નીકળી જતો. તો જીવ જ્યારે પોતે શાલિભદ્રનો પૂર્વના ભાવમાં મુનિવરને વંદન કરે, જેટલા દ્રષ્ટાંતો તમને પોતાને જોવા હોય જોજો, વિચારોના માધ્યમથી સશક્ત બન્યા છે. ક્રિયા ઓછી વધતી થઈ હતી પણ વિચારોમાં ક્યાંય પણ ઉણપ નથી રાખી. વિચારો તો એટલા બધા ઉત્કૃષ્ટ કક્ષાના રાખ્યા કે શ્રેષ્ઠતા સુધી પહોંચી ગયા છે. બોલો, શાલિભદ્રએ વહોરાવ્યું, એ વહોરાવવા માટે કેટલી બધી જીત ને કેટલી બધી ધમાલ કરી એને. તો કેપેસિટી નથી, શક્તિ નથી, છતાં પણ માતા જોડે જીદ કરી અને વિચાર કરો કે એને પાત્ર પણ કેવું મળ્યું કે એને સાથ આપનારું મળ્યું. બોલો, કર્મણ ઉદય સારો, જેના કારણે એ માં પણ એને સાથે સંમત થઈ કે હા બેટા તને આપણે વિચારીએ. પાત્ર પણ સારું ના હોય ને તો પાત્રતા ના ઉઠશે, આજુબાજુ સંગ સારા ના હોય તો. નાના બાળકને આરાધના કરી મા બાપ ના પાડે તો હા, મા બાપ જ પ્રેરણા ના કરે, આરાધનાની વાત જવા દો. પાત્ર પણ સારું હતું માનું, આટલી જીત કરે કઈ વાંધો નહીં. બોલો, માએ પણ આજુબાજુ માંગીને દીકરાની ઈચ્છાઓ પૂરી કરવા માટે એને પોતે ખીર બનાવી દીધી. પેલો દીકરો દૂરથી જોવે છે, મારા સાહેબ આવ્યા, મને લાભ ક્યારે મળે. નતું કોઈ વંદન, નથી કોઈ ઓળખ, નથી કોઈ વાતચીત, ખાલી એક દર્શન. પરમાત્મા મહાવીર દેવની એક અનુષ્ઠાનની ક્રિયા કરતા એટલી સાત્વિકતા આવે કે શાલિભદ્ર જેવા ઉત્તમ આત્માઓ આ શાસનને મળે. ખાલી એક ક્રિયાનું ભાવ અનુષ્ઠાનની વાત છે. ખાલી મુનિવર કાવસરમાં હતા, કોઈ ઉપદેશ આપ્યો. એનો મતલબ તમારો વ્યવહાર એ ખરેખર ક્યાંય કોઈ જગ્યાએ લોકોને દોષ મુક્ત બનાવી શકે. તમે કંઈ બોલો નહીં એને કન્વિન્સ કરવા, ખાલી તમારો વ્યવહાર હોય તો લોકો તમારા માટે સંકેશ પરિણામ રાખ્યા હોય, દોષ દૃષ્ટિ રાખી હોય તો છૂટી જાય. તમારે નાનો વ્યવહાર હોય તો. મુનિવર કાવસરમાં હતા, જૈન શાસનની કેવી અદ્ભુત પરાકાષ્ઠા એ ક્રિયા જાય છે. અને એ પરાકાષ્ઠાની ક્રિયા ધ્યાનસ્થ મુદ્રાની કે એ પોતે જ્યારે વિચરણ કરતા ખાલી ગોચરી આવે છે અને પેલા મુનિવર એ ગોચરી વરાવવા માટે કઈ શાલિભદ્ર તૈયાર થાય છે. પૂર્વના ભાવનો ગોસાળો, નાનો બાળક, જીદ કરી બધું મંગાવ્યું હતું, કોઈ જ ખબર નથી અને આનંદ હતો આપતો જવાબ. બાળ જીવને લાલસા હોય ત્યાગ ન કરી શકે. એ લાલસાનો ઘટાડો મા બાપ જ્ઞાનથી આપે, એની જગ્યાએ એ લાલસાનો વધારો અજ્ઞાનના કારણે મા બાપ વધારી દે. કઈ આશા રાખવાની દીકરો સમાધિ આપશે એમ, કઈ આશા રાખવાની દીકરો સેવા કરશે એમ, કઈ આશા રાખવાની કે દીકરો એ પોતે આજે તો કાલે એ કુળ પણ ઉજવાળશે ને હાથ પણ ઉજવાળશે. કોની ઉપર આશા રાખવાની? સાધુ ઉપર, મા બાપ ઉપર, સંઘ ઉપર, પાઠશાળા ઉપર? કોની પર આશા રાખવાની જેના કારણે સંઘમાં જન્મેલા એટલે કે અહીંયા જેનો જન્મ થયો છે એ હવે અહીંથી દુર્ગતિમાં નહીં જાય? કોની પર આધાર રાખવાનો? મા બાપ જવાબદારી લે છે દીકરા દુર્ગતિ નહીં થાય, દીકરો જવાબદારી લે છે મારા મા બાપની સમાધિ લે છે, મા બાપનો દીકરો જવાબદારી લે છે કે મારો સંઘ એકદમ રૂડો રળિયામણો પ્રભુ મહાવીરની આરાધના કરીને આરાધકો પેદા થશે. એવી કોઈ જવાબદારી લેનાર છે? સ્વયં એ જ આ કરવું પડશે. અને એ નહીં કરી શકે ને તો પછી એની સાથે રહેલો સંઘ પણ દૂષણ વાળો છે, સમજી લેવાનો. એક શાલિભદ્ર એ પોતે ખાલી બોરાવે છે, એક નાનું દાન પણ ભાવ કેવો. વસ્તુ ઉત્કૃષ્ટ, વ્યક્તિ ઉત્કૃષ્ટ, વસ્તુ ઉત્કૃષ્ટ, ભાવ ઉત્કૃષ્ટ. આગળની પુણ્ય આવે પણ જનરલ જીવને જ્યારે નિમિત્ત મળે ને એ ગૌમાં ના થાય. દરેક જીવનો તથા ભવ્યતાનો પરિપાક હોય છે. કયો?
કેરી હોય કેરી એ તરત નથી પાકતી, પણ મોર આવે તો શરૂ થઈ જાય છે પાકવાની. બધી નથી પાકતી, અમુક કાચી તૂટી જાય છે, અમુક સડી બી જાય છે, અને અમુક પાકી હોય છતાં કોઈ યુઝ ના કરે તો પડી બી જાય છે. બધી ઉપયોગમાં આવે છે. પરમાત્માના દ્વારે કઈ કેરી ચડે છે? બધી તો નથી ચડતી ને. એટલે અમુક વખતે તથા ભવ્યતાનો પરિપાક એનો ટાઈમ પીરિયડ આવે ને, અમુક વસ્તુનો જવાબ સમય છે, બસ એ સમય આવે જેનો તથા ભવ્યતાનો પરિપાક કહેવાય છે. એમ અહીંયા જીવ એનો સમય આવે, એનો ઉત્તમ નિમિત્ત મળ્યું સાધુનું. સમૃદ્ધિ મહારાજને કયું નિમિત્ત મળ્યું હતું? સાધુનું. હરિભદ્રને કયું મળ્યું હતું? સાધુનું. તમે જો માત્ર લાઈનસર ચંડકોશીને બધાને નિમિત્તો મળ્યા. નિમિત્તોમાં વિચારો હતા તો કલ્યાણ થયું. નિમિત્તો તો નતા ક્યાં મળ્યા? પ્રભુ મહાવીર ચંડકોશીને મળ્યા તો પેલા ગામડાના માણસો નહીં મળ્યા બીજા જેને ના પાડી હતી કે સાહેબ નહીં જવાનું, સાહેબ આ બાજુ તમે ના જશો ના, તો એ બધાનો તો કોઈ વાત નથી આવતી. એ બધાની કે વાત આવે, આપણે જનરલ સામાન્ય વાત કરીએ. પરમાત્મા વિચરણ કરતા તો ભગવાને જોયા નહીં હોય? અરે ચંડકોશી કરતા પણ દેવ મહારાજા એની ભક્તિ કરતા હતા, તો એકે દેવની વાત નહીં. કેવો અવિરતિનો પરિણામ ત્યાં હતો ઉપાદાનમાં, અને કેવો વિરતિનો પરિણામ અહીં હતો એ જીવને વિરતિનો ઉપાદાનમાં. એ બે પ્રભુ મહાવીર માત્ર એક નિમિત્ત હતા. એમ અહીંયા શાલિભદ્રનો જીવ જે હતો પૂર્વના ભાવમાં એને મોરાયું, પણ એને પોતાને એ નિમિત્ત બી મળ્યું ને, એટલે નિમિત્ત પણ મળવું એ પણ પરમ પુણ્યનો યોગ છે. આ પ્રભુની વાણી અત્યારે તમે સાંભળો છો. કાલે તમારે પોતાને અર્જન્ટ કોઈ કામ આવે ત્યાં જવાનું હોય, કાલનો દાડો આટલી વિચાર શુદ્ધિમાં જશે. આવો એક દિવસ ચૂકી ગયો અને આવા 10 દિવસ 20 દિવસ ચૂકી જાય, અને પછી એ જ સંસારની પાપમય પ્રવૃત્તિ ચાલતી હોય તો આપણને દુઃખ થાય ખરું? સાંભળ્યું તું, ઠીક છે, ચાલશે. નિમિત્ત મળવા છતાં પણ અસર થવી ને એ પણ મોટી વાત છે. સારી વસ્તુ સામે હોવી અને આપણે એ વસ્તુ ગ્રહણ કરી અને આપણા જીવનમાં કંઈક સારું નિર્માણ કરવું એ પણ પરમ પુણ્યની નિશાની છે. ગ્રહણ થાય છે એમને ઊંધા વાસણને ગ્રહણ થાય? ઊંધું વાસણ તો ગ્રહણ થવાનું છે. કોઈ માણસ ક્યારેય પણ બે હાથે ચાલી શકતો નથી, બે પગે જ ચાલે, સીધી વસ્તુ જ ઉતરે છે. એમ નિમિત્ત સીધું મળે, સારું મળે તો માણસ આગળ નીકળી જાય. શાલિભદ્ર પૂર્વનો ભાવ, આપણી ભાવના શું છે ખબર છે? આપણે વરાવ એટલે આપણે સારું, આપણે ક્રિયામાં રસ છે કે બાદ લાભ ના મળે ગોચરી પાણીનો, ગોચરી લાભ તો મળવો જોઈએ ને, આ જરૂરી છે, ના નહીં. આ ક્રિયા છે, ઔચિત્ય છે, કરવાનું જ હતું. પણ એની સાથે સાથે મારી ભાવના ભાવી હતી કે શાલિભદ્રનો ત્યાગ મને મળે. શાલિભદ્ર પણ નહીં, શાલિભદ્રનો ત્યાગ. આપણી લાલસા ક્યાં જતી રહે છે? 99 પેઢી. શાલિભદ્ર પણ આ પેઢી ઉતારો કે 99 પેઢી ઉતારો. બોલો, બુદ્ધિનું દેવાળું ચૂકાઈ ગયું, અને પછી થોડા પૈસા ભેગા કરવાના એટલે ભેગા થઈ જાય. વાત એ આવે છે કે એક પેટી શાલિભદ્રની ઉતરે અને તમે લાખ રૂપિયા ખર્ચી શકો, એ શાસન પામ્યો હોય અને અંદર ભાવના આવે ત્યાગના પરિણામની, તો લાખની જગ્યાએ 1 કરોડ રૂપિયા ઉતરે. માં સાહેબ, જે જીવવાની સાંભળીને પૈસા લેતો હોય એ તો લાલચમાં પડી જાય, જે ના લેતો હોય એ લાલચમાં ના હોય. આ બાજુ પુણ્ય સાવક, આ બાજુ જીવ જે બોલે હતો એ જીવ નીકળતો ગયો. એ જીવ પોતે શાલિભદ્રનો ત્યાં આવ્યો, અને ત્યાં આવતાની સાથે એ શાલિભદ્રના જીવે શું કર્યું? શાલિભદ્રના જીવને કઈ ખબર નથી. એને તો 7 માળમાં શાંતિથી સોનાના હિંચકા ઉપર મસ્તથી રહેતો હતો, ખાતો પીતો હતો. એને ભૂલથી કોઈ અડે ને તો એને ગમે નહીં, અડે પણ નહીં, અડવા પણ ના દે. અને ખાલી ભદ્રા માતાએ કીધું સૈનિક આયા છે તો કે સૈનિકને મોકલી દો, બખારમાં વાંધો નહીં. સૈનિક નામના વહાણો ચાલતા હતા. એ કે આ તો આપણા મહારાજા છે, મહારાજા આપણા નાથ છે. એ કે મારો નાથ મહાવીર હોય, બીજું કોઈ ના. કારણ કે બેટા મહાવીર નાથ રાખવો હોય તો હાલ તો ના ચાલે, સંસારની આ વ્યવસ્થા છે. તો કે આ નીકળો, બીજું શું માથાકૂટ. કેવા આત્માઓ હે? વિચાર બદલાઈ જાય, અગર ભગવાન વિચાર બદલાઈ જાય કે ના બદલાય? અગર ભગવાન આપણે ગમતા હોય તો પુણ્ય કોણ બદલી શકે વિચારોને? વિચારોને બદલી આપણો પુરુષાર્થ કહેવાનો મતલબ. આપણે મહેનત નથી કરી ને, આપણું લક્ષ્ય નથી રાખ્યું ને, અને લક્ષ્ય રાખ્યું હોત તો આજે જે જીવન જીવાય એનાથી સારું જીવન જીવાય કે ના જીવાય? 4 કસાય હતા અનંતાનું બંધી. અહીંયાથી નવો સંસાર વધી શકે છે ધર્મ પ્રવૃત્તિમાં સમજણ ન હોય તો. સંસારના પાપ છોડવા દેવા છે એવી સમજણ ન પડે તો નવો આના કરતા પણ ભયંકર સંસાર વધી શકે છે. અને આ જ વસ્તુ છે, એનાથી સવાઈ વસ્તુ મળશે તો પણ ડૂબવાનું જ છે. એટલે મળેલી વસ્તુમાં આપણી નજર કઈ છે? મળેલી વસ્તુમાં આપણે શું કરીએ છીએ? શાલિભદ્ર તરી ગયા ને, પેલો તલવાર લોહી ટપકતી લઈને આવ્યો અને એને અનિત્યતાનો બોધ થઈ ગયો કે મારા ભાઈએ મારા બાપનું મૃત્યુ કરી નાખ્યું, અને આ મૃત્યુથી આ સંસારમાં કોઈ કોઈનો નથી, સ્વાર્થના કારણે કંઈ પણ કોઈ કરી શકે છે. નીકળી ગયા ત્યાંથી. બોલો સાહેબ
12 વર્ષ થઈ ગયા, 12 વર્ષ સુધી જ્યારે આ પરિસ્થિતિમાં એ જીવ રહ્યો હશે તો કયા વિચારોને આધીન રહ્યો હશે? વિચાર કયા હશે એની પાસે? 12 વર્ષ પહેલા કશું પામ્યા નતા તો વિચાર કયા હશે? તો આ માણસ સડનલી છે એ નીકળી જાય, કોણે નીકાળ્યો એને? એનું અંદરનું જીવદળ કેવું તૈયાર થઈ ગયું? આ આંતરિક શક્તિનું પ્રકટીકરણ પુરુષાર્થ વગર અશક્ય છે. આપણને એવા કોઈ વિચાર આખા દિવસમાં આવતા નથી. જે વિચારો આવે છે એ રૂટીનના કોમ્પ્યુટરના જેમ ડેટા ચાલુ થાય, સ્વિચ પાડો કેવું ચાલુ થાય એમ દિવસ સુધી તમારે ચાલુ થઈ જવાનું. આપણે એક રમકડા છીએ, ચાવી ભરાય તો ચાલીએ છીએ. માટે રોજ નિત્ય એવો વિચાર કરવો જોઈએ, 1 કલાક સ્વાધ્યાય કરી અને મારે પોતાને હવે આ સંસારમાં આત્મા માટેનું કયું કાર્ય બાકી છે, કયા કાર્યથી અપરિચિત છું, કઈ વસ્તુ અજાણ છે જેના કારણે હું જૈન શાસનની નજીક, પરમાત્માની નજીક નથી પહોંચી શકતો. આ બધી ભાવના પરિશ્રમ વગર, પુરુષાર્થ વગર નહીં આવે અને જરૂરી છે. એકવાર સિકંદર યુદ્ધના મેદાનથી એટલે યુદ્ધ કરતા કરતા આગળ નીકળી રહ્યા હતા અને આગળ નીકળતા એ સિકંદરને એવી સમાચાર આપ્યો કે યુનાનનો એક સંત છે, એ સંતે પોતે એને તમે લઈને આવજો ત્યાંથી, ભારતથી. તો આવી રીતે બધી દુનિયામાં તમે ફરતા જાઓ છો એમ સંતોને પણ લઈને આવો, કારણ કે એમની જીવનની ગરિમાઓ બહુ જબરદસ્ત હોય છે. તો કે કઈ વાંધો નહીં, લઈને આવીશ. તો યુદ્ધ કરતા કરતા મોટા હાથીઓને, ઘોડાઓને, સૈનિકોને, સેનાપતિઓને, શસ્ત્રોને બધા એક ધડાધડ જઈ રહ્યા હતા રસ્તા પરથી. એક નદીના કિનારે ઝાડ અગાડી ઠંડકનો પોર, ઠંડી સિઝન હતી અને સવારે 9-10 વાગે ત્યાં સંત એક બેઠા હતા અને સંત બેઠા હતા અને ત્યાં એ માણસો સૈનિકો આવ્યા અને સૈનિકો આવ્યા કે તમે અહીંના સંત છો, તમારી જ લોકો વાહ કરે છે, તમે બધા તમારાથી બધા પરિચિત છે. તો કે કેમ, શું કામ છે? તો કે અમે સિકંદરના સૈનિકો છીએ અને તમને લેવા આવીએ છીએ. ઓહ, તમે લોકો મૂર્ખા છો? એ લોકો તો કે કોને કીધું મૂર્ખાને? આમ તેમ ખબર નથી પડતી કે અમે સિકંદરના સૈનિકો છીએ, તમે અમને મૂર્ખા કહો છો? ઓહ, મહામૂર્ખના સૈનિકો છો તમે. તમે તો મૂર્ખા હતા પણ તારો જે સિકંદર છે ને મહામૂર્ખ છે. અરે કે તમારું માથું ધડ અલગ થઈ જશે, તમે શું બોલો છો? કોના માટે બોલો છો? આ બધો રસાળો દેખાતો નથી? આ બધા સૈનિકોના શસ્ત્રો અને આ બધા તોફાનો, આટલું મોટું સામિયાણું જાય છે, સિકંદરનું છે. એ જંગ જીતવા નીકળ્યો છે અને આખા પૃથ્વીનો માલિક બનવાનો છે. તમને બોલાવે છે, ઓર્ડર કરે છે કે જો ભાઈ, હું કોઈનાથી બંધાયો નથી અને આવું તો અહીંયા આવે, મારે કંઈ કામ નથી. અને બીજું, તમે મારું ધરતી માથું અલગ કરશો, હું અલગ જ છું, મારો આત્મા, મારો દેહ અલગ છે, મને કોઈ અલગ નહીં કરી શકે. કેવી સાત્વિક ભાવના! એ ગયા ત્યાંથી 5 સિકંદરો, અરે 5 સૈનિકો. સિકંદર આવ્યો અને સિકંદર આવતાની સાથે જ એને બહુ રિસ્પેક્ટ સાથે કે તમારી બહુ જ મહિમા સાંભળી છે અને ઈચ્છા હતી તમને મળવાની અને તમને અહીંથી લઈ જવાની મારી ઈચ્છા છે. તો કે કેમ ભાઈ, શું કામ છે તારે? અહીંથી તારે કેમ મને લઈ જવો છે? કારણ શું? બસ આ જગતની સારી સારી વસ્તુ હું જીતતો જાઉં છું. એક એવી ઈચ્છા છે કે તમે સંત પુરુષો પણ અમારા ત્યાં રહો તો સારી વાત છે. કેમ અમને ત્યાં રાખી અને તારે પોતાને શું પામવું છે? અમારાથી તમે શું મળવાનું છે? તો કઈ નહીં, બસ એક સારી વસ્તુ જેમ ભેગી કરીએ એમ તમે હો તો અમારામાં ત્યાં સારું લાગે કે. તો કે તું બહુ ટાઈમ બગાડે છે. તો કે કેમ બહુ ટાઈમ? આટલું હું જીતવા નીકળ્યો છું, આટલું જીતું છું, આવો પરાક્રમી છું, તમે મારી વાત નહીં માનો કે હું તમને લઈ જઈશ. તો કે લઈ જા, તારી તાકાત હોય તો. અત્યારે તું સાઈડ ઉપર આવ, કારણ કે સારો એવો તડકો તું રોકી રહ્યો છે, મારે તારું કોઈ કામ છે જ નહીં. સિકંદર વિચાર કરે છે કે હું તમને લઈ જઈશ અને પરમ શાંતિનો અનુભવ થશે. એક વાત કર, આખી દુનિયા તું જીતવા નીકળ્યો છે, આ દુનિયા જીતીને તને શું મળશે? કે બસ આ દુનિયા જીતીશ, આ દુનિયા જીતવાનો જે પરિશ્રમ છે ને એનો આનંદ ઉઠાવીશ. જીતીશ એટલે. તો કે કઈ વાંધો નહીં, તું જીતી આવ, વાંધો નહીં. તો કે હા, હું જીતીને આવું પછી હું તમને મળું. મારે આખી દુનિયા જીતી મારી માતાના ચરણોમાં મારે દુનિયા મૂકવી છે. તો કે ક્યારે શક્ય જ નથી અને આપણે બી મળવાના નથી. તો કે હું આવીશ અને મળીશ, મારો બધો પરિશ્રમ હું તમને બતાવીશ. એ કે જો તારે બધી દુનિયા જીતી અને બધો પરિશ્રમ કરી અને આનંદ મેળવવો હોય તો તારા પરિશ્રમ કરતા મારો આશ્રમ શું ખોટો આનંદ માટે? મારા આશ્રમમાં મસ્તી રહું છું, મારે કંઈ કામ નથી તારું. આપણે મળશું, ન મળ્યા. એ એની માતાથી બહુ નજીકમાં હતો પણ મૃત્યુ નજીક આવી ગયું. એની માતાને એને અંતર નજીક હતો, મળી ના શક્યો, મૃત્યુ નજીક આવી ગયું. અને એ પોતે મૃત્યુ નજીક આવ્યા પછી ત્યારે આ લૌકિક કથા છે, એ લોકો એવું માને છે, આપણે તત્વ પ્રમાણે ન માને, એવું માને લૌકિક કથા પ્રમાણે એ પોતે બંને આત્માઓ નજીક જ હતો. એ ત્યાંથી નીકળી ગયો, એટલે કે સંન્યાસીનો આત્મા પણ ત્યાંથી નીકળી જાય છે, મૃત્યુ પામે છે. સિકંદરનો આત્મા મૃત્યુ પામે છે. બે આત્માનું મિલન થયું. બે આત્માનું મિલન થયું. પાછા સિકંદરે કીધું કેમ મને ઓળખ્યો? તો કે કોણ? અને શું કોણ? સિકંદર. આત્મા બે વાતો કરે છે, હું સિકંદર આખું જગત જીતીને આવ્યો, આપણે ત્યાં ના મળે અહીંયા મળી ગયા ને. વારે વાત મૂર્ખો જ રહ્યો કે
મામૂલ ખર્ચ નથી. કેમ? વિચાર કર, તારી પાસે કંઈ જ નથી, તું આખી દુનિયા જીતી જતો હોય અને મારી પાસે કંઈ નતું છતાં હું બધું લઈ જઉં છું. અવતાર માંડળીનો સાચું કહો. તમે જે માનતા હો કહેજો હો, જે જેવું માને એનું નામ સમ્યક દર્શન કહેવાય. સાચું કોણ, સંન્યાસી કે સિકંદર? કેમ? કારણ શું? ભગવાનની વાણી એવી છે કે આપણે અહીંથી બધું મૂકીને જવાનું છે ને આપણે અહીંથી સારા ભાવ લઈ જઈશું તો આપણું કલ્યાણ હશે. તમારી વધારે મહેનત છે એની સારા વિચારવા માટેની કે સારી વસ્તુ ભેગી કરવા માટેની. તમે જે માનો એ કહેજો, મને સમજાવવા નથી કહેતા. વાતો કરવામાં કોઈ મજા નથી. બોલ વચ્ચેનું નામ શું કામ છે? આ વાત એ છે કે બાર રૂડા રૂપાળા થઈ જઈએ એની વાત ચાલે. આપણે આપણા વિચારોને પરમાત્માની વાતો સાથે સંલગ્ન કરી અને સાધનાના ક્ષેત્રે વાસ્તવિક ભૂમિકાની આપણે તૈયારી કરીએ, નિર્માણ કરીએ અને એની પાછળ જૈન શાસનની ફલશ્રુતિ છુપાયેલી છે. માટે એ ફલશ્રુતિને પામવાનો પુરુષાર્થ કરી અભ્યર્થના કરીએ.